નમસ્કાર દર્શક મિત્રો, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત સાથે હું છું યજ્ઞ ત્રિવેદી। દર્શક મિત્રો, આજે નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆતમાં વાત કરવાની છે કે એક બાજુ નવી શિક્ષણ નીતિને લઈને ચર્ચા વિચારણાઓ ઘણી બધી જોવા મળી હતી। શિક્ષણ નીતિમાં ફેરબદલ કરવાની અત્યારે જરૂરિયાત પણ જોવા મળી રહી છે। શિક્ષણની જે અત્યારની પરિસ્થિતિ છે તેમાં જો નવી શિક્ષણ નીતિ અત્યારે તો લાવવામાં આવશે, તેમાં હવે કેવા પ્રકારની પરિસ્થિતિ સર્જાશે। આ નવી શિક્ષણ નીતિને સાથે વિદ્યાર્થીઓને તેની સાથે જે શિક્ષણમાં હવે અત્યારે તો કેટલો મહત્વનો ફેરફાર જરૂરી છે તે પણ એક સવાલ યથાવત છે। એક બાજુ નવી શિક્ષણ નીતિને લઈને જે રીતે આજે શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીની સાથે યુનિવર્સિટીના સત્તાધીશો એટલે કે કુલપતિ, ઉપકુલપતિ અને રજિસ્ટ્રાર સાથે જે મહત્વની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી, માત્ર ગુજરાત યુનિવર્સિટી નહીં પરંતુ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના તમામ યુનિવર્સિટીના જે કુલપતિ, ઉપકુલપતિ અને રજિસ્ટ્રારની સાથે બેઠક મળી હતી અને મહત્વની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી કે હવે કેવા પ્રકારની જે નીતિને લઈને આગળ વધવું જોઈએ। નવી શિક્ષણ નીતિ અંતર્ગત ટેકનિકલ સંસ્થાઓમાં પણ આર્ટ્સ અને હ્યુમેનિટીઝની વિષયો ભણાવવામાં આવશે। સાથે દેશની દરેક કોલેજમાં મ્યુઝિક, થિયેટર જેવા કળાના વિષયો માટે અલગ વિભાગ સ્થાપિત કરવામાં આવશે। દેશભરના દરેક ઇન્સ્ટિટ્યૂટમાં એડમિશન માટે એક કોમન એન્ટ્રન્સ એક્ઝામ આપવામાં આવશે। આ દરેક જે સવાલ અત્યારે તો જોવા મળતા હોય છે, આ દરેક સવાલની વચ્ચે હવે જવાબ એ થતો હોય છે કે હવે કેવા પ્રકારની પરિસ્થિતિ સર્જાશે। જ્યારે અત્યારની વાત કરવામાં આવે તો એક બાજુ વિદ્યાર્થીઓ તેમની સ્થાનિક ભાષામાં દરેક ઇન્સ્ટિટ્યૂટમાં અને તેની સાથે ઓનલાઈન કોર્સ પણ કરી શકશે તેવા પણ અત્યારે તો સમાચાર સામે આવતા હોય છે। હવે જોવાનું એ રહ્યું કે હવે કેવા પ્રકારની પરિસ્થિતિ સર્જાશે અને સાથે જે અત્યારે તો આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે નવી શિક્ષણ નીતિને લઈને, તે અત્યારે તો કેટલો યોગ્ય, કારણ કે જે શિક્ષણની પરિસ્થિતિ છે અને તેમાં આ પ્રકારનો જે નિર્ણય લેવામાં આવ્યો છે તેના કારણે હવે કેવા પ્રકારની પરિસ્થિતિ સર્જાશે, શિક્ષણમાં શું નવા ફેરફાર આવશે કે કેમ, પડકારો કયા કયા છે, એ દરેક મુદ્દાઓ પર આપણે ચર્ચા વિચારણા કરીશું। આ દરેક મુદ્દાઓ પર ચર્ચા વિચારણાની સાથે એક સવાલ એ પણ છે કે જ્યારે આ નવી શિક્ષણ નીતિની જ્યારે વાત થતી હોય, નવી શિક્ષણ નીતિમાં જીડીપીનો 6% ભાગ શિક્ષણ ક્ષેત્ર પર ખર્ચ કરવાનું એક લક્ષ્ય રાખવામાં આવ્યું છે। હવે આ લક્ષ્યની સાથે એમ પણ કહેવાતું હોય છે કે હવે આ લક્ષ્ય કેટલા પ્રમાણનું પહોંચશે, કારણ કે અત્યારે કેન્દ્ર અને રાજ્યનો મળીને જીડીપીનો કુલ 4.4% ભાગ જ અત્યારે શિક્ષણ પર ખર્ચ થતો હોય છે। હવે સવાલ એ પણ છે કે જ્યારે આ નવી શિક્ષણ નીતિની વાત છે, જીડીપીને લઈને અત્યારે તો અલગ અલગ ચર્ચા વિચારણાઓ જોવા મળશે, તો હવે કેવા પ્રકારની પરિસ્થિતિ સર્જાશે અને આ શિક્ષણ નીતિમાં કયા નવા અત્યારે તો ફેરબદલ જોવા મળશે, આ દરેક મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરીશું। આ દરેક મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે ડૉક્ટર કમલેશ જોશીપુરા કે જેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ પણ છે, તેમની સાથે ડૉક્ટર મહેન્દ્ર પાડલિયા કે જેઓ ભારતીય જનતા પાર્ટીના નેતા છે અને મહિપાલસિંહ ગઢવી કે જેઓ NSCUIના ગુજરાતના પ્રદેશ પ્રમુખ છે। જી આપ ત્રણનું સૌથી પહેલાં તો સ્વાગત છે। સૌથી પહેલો પ્રશ્ન કમલેશભાઈ આપને, નવી શિક્ષણ નીતિ યુનિવર્સિટીમાં અત્યારે તો જે એક શરૂઆત થવા જઈ રહી છે, કઈ રીતે જોઈ રહ્યા છો આ નવી શિક્ષણ નીતિને, પડકારો કયા કેટલા અત્યારે તો આ યુનિવર્સિટીમાં જોવા મળશે? ખાસ કરીને 34 વર્ષના લાંબા ગાળા પછી રાષ્ટ્રીય શિક્ષણ નીતિની જાહેરાત થઈ છે। રાષ્ટ્રીય કક્ષાએ લગભગ પ્રત્યેક રાજ્ય સરકારો અને ગ્રામ પંચાયત સુધી વિશ્વાસમાં અને સવિશેષાની એક વિશેષતા એ અગાઉની જેટલી શિક્ષણ નીતિઓ આવી, કમિશનરો આવ્યા, કમિટીઓ આવી, એ તમામ બાબતોમાં જે સારા તત્વો હતા એ ઉપરાંત રાષ્ટ્રીય દ્રષ્ટિથી વર્તમાનમાં વૈશ્વિક પરિપ્રેક્ષમાં આપણા ભારતને કેન્દ્રમાં રાખી અને શિક્ષણ નીતિ કેવી હોવી માટે જ એક અગત્યની બાબતો બહુ મહત્વની છે। એક તો રાષ્ટ્રીય શિક્ષણ નીતિ શબ્દ એટલા માટે છે, નવી શિક્ષણ નીતિ નથી। રાષ્ટ્રીય શિક્ષણ નીતિ શબ્દ પ્રયોજન પાછળ પણ કસ્તુરી રંજન સમિતિનો ઉદ્દેશ્ય એ છે કે રાધાકૃષ્ણન કમિશનથી લઈ નેશનલ નોલેજ કમિશન શ્યામ પિત્રોડાજીથી લઈ
અને જેટલા 86 ની 91 ના આ બધી જ રિવાઇઝ પ્લાન વગેરે બધી જ બાબતોને અનફિનિશ્ડ લક્ષ્યાંકો હોય પરંતુ સિદ્ધ થવાના બાકી હોય અને સારા હોય, આ બધી જ બાબતોનો વિચાર કરવામાં આવ્યો છે. અને ખાસ કરીને જો જોવા જઈએ તો આ રાજ્ય સરકારોમાંથી પણ ક્યાંયથી પણ આ નીતિનો જે અભિપ્રાય લેતી બધા અભિપ્રાય વ્યક્ત કર્યા, રાજ્ય સરકારોએ પણ વ્યાપક સ્તરે કર્યા, પરંતુ અભિપ્રાય ભેદ રાષ્ટ્રીય સ્તરે જોવા મળ્યો નથી. આ એક બહુ મોટી સિદ્ધિ છે. આજની શિક્ષણ મંત્રી શ્રીની અને મુખ્યમંત્રી શ્રીની એક વિશેષ ઉપસ્થિતિ વાળી બેઠકમાં હું પણ હતો, પરંતુ એ બેઠકની ચર્ચા અથવા તો એ બેઠકના તારણો અને અભિપ્રાયો જે છે એ સરકારશ્રીના પ્રવક્તા જે રીતે કરવાના છે કરશે. હું એક શિક્ષણવિદ તરીકે રાષ્ટ્રીય કક્ષાએ પ્રવૃત્ત છું, એ નાતે 2-3 મુદ્દાઓ કહેવા માંગીશ કે 34 વર્ષના લાંબા ગાળા પછી ખાસ કરીને જે વાડાબંધી પ્રોફેશનલ એજ્યુકેશન અને વોકેશનલ એજ્યુકેશન, આની જે એક પ્રકારની કમ્પાર્ટમેન્ટલિઝમ, જે ટાઈટ કમ્પાર્ટમેન્ટ હતા અથવા તો ન હોવા જોઈએ આવો જે વિચાર હતો, એ દૂર કરવાનો પ્રયત્ન છે. અને ઇન્ટિગ્રેશન, એકીકરણ જે છે, વોકેશનલાઇઝેશન, વોકેશનલ એજ્યુકેશન અને હાયર એજ્યુકેશન, પ્રોફેશનલ એજ્યુકેશન અને હાયર એજ્યુકેશન, તો મલ્ટીડિસિપ્લિનારિટી જે છે એ આંતરવિદ્યાકીય વ્યવસ્થાપન, એ મલ્ટીડિસિપ્લિનારિટી આનો મુખ્ય હાર્દ છે. એક બાબત. બીજી બાબત સંપૂર્ણપણે ભારતીય જ્ઞાન પદ્ધતિ આધારિત છે, એ બીજી બાબત. ત્રીજી બાબત વર્તમાનમાં વૈશ્વિક સ્તરે પણ જેની સ્વીકૃતિ થાય એ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ, એટલે કે સંતુલિત વિકાસ લક્ષ્યાંકોમાં જે બાબત ક્વોલિટી એજ્યુકેશનની વણી લેવામાં આવી છે તે. ત્રીજી બાબત જે છે એ ફ્લેક્સિબિલિટી, ખાસ કરીને આનું જે ફ્લેક્સિબલ જે પાસું છે ખૂબ જ આવકારવાદાયક છે. અને મને લાગે છે કે ફ્લેક્સિબિલિટીના સંજોગોની અંદર સૌથી વધારે ફાયદો વિદ્યાર્થીઓને છે. એના માટે જો જોવા જઈએ આપણે તો એક ખૂબ સરસ ઉદાહરણ યજ્ઞભાઈ આપ પણ જાણતા હશો કે યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશને એબીસીની જે જાહેરાત કરી, એકેડેમિક બેંક ઓફ ક્રેડિટ, આને કારણે મને લાગે છે કે આગામી વર્ષોમાં ખાસ કરીને વિદ્યાર્થીઓને એક યુનિવર્સિટીમાંથી બીજી યુનિવર્સિટીમાં જવા માટેની જે એક અત્યંત જટિલ આજની જે વ્યવસ્થા છે એમાંથી બહુ મોટો છુટકારો મળશે. આ એક ચીજ. બીજું, દરેક વિદ્યાર્થીને વિષય પસંદગીની વ્યાપક તકો જે મળનાર છે, આ એક ખૂબ જ મોટી બાબત છે. ને હું માનું છું કે એને કારણે વિદ્યાર્થીઓમાં પડેલી જે શક્તિ છે, જે પ્રકારે એ ઈચ્છે છે કે ભાઈ મારે તો એન્જિનિયરિંગ તો અનિવાર્ય છે કારકિર્દીની દ્રષ્ટિથી, પરંતુ સાથોસાથ કોઈને કોઈ સંજોગોની અંદર કલા ક્ષેત્રે, સંગીત ક્ષેત્રે કે અન્ય વૈવિધ્ય ક્ષેત્રે હું પોતાની એક પ્રકારની ઇતિહાસમાં મને ઇન્ટરેસ્ટ છે, ચાલો એ પ્રકારે સાચા અર્થની આંતરવિદ્યાકીય વ્યવસ્થા અને જે વાડાબંધી કમ્પાર્ટમેન્ટલિઝમ જે છે એ સંપૂર્ણપણે દૂર કરવા અર્થની જે બાબત છે, એ મને લાગે છે કે શિક્ષણ નીતિને સાચા અર્થમાં રાષ્ટ્રીય સ્તરે ગુજરાતની અંદર પણ રાષ્ટ્રીય શિક્ષણ નીતિના સંદર્ભની અંદર ટાસ્ક ફોર્સ જે છે રચવામાં આવેલો છે. લોકડાઉનના પીરિયડથી લઈ યજ્ઞભાઈ અને ગુજરાતના તમામ ડીન, કુલપતિ, તમામ સિન્ડિકેટ સભ્યો, સેનેટ સભ્યો સુધી વિચાર વિમર્શ, હાઉ ટુ ઇમ્પ્લિમેન્ટ કેવી રીતે કરાય, 2 વર્ષમાં વ્યાપક સ્તરે કસરત થઈ છે. અને ઇન્વોલ્વમેન્ટ પણ, અભિપ્રાય ભેદને બાજુમાં રાખીને પણ લોકોએ પોતાના સરસ રીતે
ખૂબ વિધાયક દ્રષ્ટિકોણ સાથે ચિંતનાત્મક અભિપ્રાય આપ્યા છે કે કેવી રીતે અમલીકરણ થઈ શકે. વરિષ્ઠમાં વરિષ્ઠ શિક્ષણવિદથી લઈ અને વિદ્યાર્થી કાર્યકર્તા, સેનેટર્સ, સિન્ડિકેટ મેમ્બર્સે પણ અભિપ્રાય આપ્યા છે. અને એના પરિપાક રૂપે જે રોડ મેપ કદાચ તૈયાર સરસ મજાનો જે થયો છે, હું માનું છું કે ટૂંકા ગાળાનો ને બધી દ્રષ્ટિથી સર્વ રીતે, ખાસ કરીને કેટલીક બાબતો લાંબા ગાળાની છે, કેટલીક બાબતો કેન્દ્ર સરકારને લગતી છે, અને કેન્દ્ર સરકાર પણ જે રીતે એક વધારાનું પાસું યજ્ઞભાઈ આપની અનુમતિ સાથે હું ઉમેરીશ, એ એટલે હાયર એજ્યુકેશન કમિશન ઓફ હાયર એજ્યુકેશન કાઉન્સિલ ઓફ ઇન્ડિયા, આની જે રચના થવાની છે એને કારણે સત્તા મંડળોનું આજે જે વધારે પડતી જે સંખ્યા છે એમાં ખૂબ જ સંખ્યામાં ઘટાડો થઈ અને એક જ કાઉન્સિલ રહેશે. આ પ્રકારની એક આદર્શ સ્થિતિ ક્વોલિટી એજ્યુકેશન અને સાથોસાથ એક્રેડિટેશનના સંદર્ભની અંદર પણ સારી વ્યવસ્થા કસ્તુરી રંજન કમિશને સૂચવી છે અને સંક્ષિપ્ત પણ છે અને સચોટ પણ છે. બિલકુલ. એક બાજુ જે રીતે નવી શિક્ષણ નીતિની વાત થતી હોય છે, મહિપાલસિંહ, આપ કઈ રીતે જોઈ રહ્યા છો આ નવી શિક્ષણ નીતિને? અને જ્યારે યુનિવર્સિટીની વાત હોય, યુનિવર્સિટીમાં તેનું ઇમ્પ્લિમેન્ટેશન હવે કરવા જઈ રહી છે ગુજરાત સરકાર, અને તેની સાથે જે રીતે કેન્દ્રએ તો અત્યારે તો આખું રેડી કરી દીધું છે અને તેની સાથે હવે ઇમ્પ્લિમેન્ટેશનની જ વાર છે. આપ કઈ રીતે જોઈ રહ્યા છો મહિપાલસિંહ? તો એક બાજુ જે રીતે સવાલ ઘણા બધા છે કે અત્યારે હાલ આ પ્રકારની જે નવી શિક્ષણ નીતિની જાહેરાતો કરી દેવામાં આવી છે અને તેની સાથે હવે કેવા પ્રકારની પરિસ્થિતિ સર્જાશે, તેની સાથે મહેન્દ્રભાઈ હું આપણી પાસે આવવા માંગીશ કે એક બાજુ જે રીતે સરકાર નવી શિક્ષણ નીતિ ઉપર કામ કરવા જઈ રહ્યું છે, મહત્વના જે રીતે સમાચાર કહી શકાય કે આ વખતે યુનિવર્સિટી લેવલે પણ અત્યારે તો ચર્ચા વિચારણાઓ શરૂ થઈ ગઈ છે. આપ કઈ રીતે જોઈ રહ્યા છો? કારણ કે યુનિવર્સિટીમાં ઘણા બધા અત્યારે પ્રશ્નો NSUI દ્વારા પણ ઉઠાવવામાં આવતા હોય છે, કોંગ્રેસ દ્વારા પણ ઉઠાવવામાં આવતા હોય છે. આપ કઈ રીતે જોઈ રહ્યા છો તેને? સૌથી પ્રથમ તો મારા સારસ્વત વિદ્વાન મિત્ર કમલેશભાઈએ જે વાત કરી એના સાથે હું મારો સૂર પુરાવું છું કે કોઈ પણ જાતનો અભિપ્રાય ભેદ જ્યારે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ 2014ની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ચૂંટણી ઢંઢેરામાં જાહેરાત કરેલી કે ભારતીય જનતા પાર્ટીની સરકાર બનશે તો નવી શિક્ષણ નીતિ અમલમાં આવશે, એનો 2016થી માંડીને શરૂઆત કરી. એની તૈયારી સાથે 2016માં શરૂઆત કરી. 2017માં કસ્તુરી રંગન જે ઇસરોના જે ચીફ હતા ત્યારના ફોર્મર ચીફ, એના નેતૃત્વમાં કમિટી બની. એમાં લગભગ 2.25 લાખથી કદાચ વધારે અભિપ્રાયો લેવામાં આવ્યા. એમાં બહુ આનંદ ગૌરવની વાત એ છે, આપણા દેશ માટે બહુ સારી વાત એ છે કે તમામ વર્ગના લોકોએ, શિક્ષણવિદ હોય, વિદ્યાર્થી હોય, વાલીઓ હોય, બધાએ પોતાના ઓપિનિયન આપ્યા. એમાં જે વિરોધ પક્ષના લોકોએ પણ પોતાના ઓપિનિયન આપ્યા. એમાં ક્યાંય પણ જ્યારે 2020ની અંદર 29 જુલાઈ સાહેબે જ્યારે પોલિસી જાહેર કરી ત્યારે બહુ આનંદ ગૌરવ આપણા દેશ માટે, આપણી એકતા માટે સારી વાત છે કે કોઈ પણ જાતનો અભિપ્રાય ભેદ ક્યાંય જોવા મળ્યો નથી, કોઈ પણ મુદ્દા ઉપર અભિપ્રાય ભેદ જોવા મળ્યો નથી. તેથી હું માનું છું કે ભારતના ભાવિ માટે આ અગત્યનું પરિબળ નવી શિક્ષણ નીતિ બની રહેશે અને ભારતના ભવિષ્યના વિકાસનો પાયો આ શિક્ષણ નીતિથી નખાશે એવું મારું માનવું છે. બિલકુલ. એક બાજુ જે રીતે ભવિષ્યનો પાયો તો નંખાશે, પરંતુ તેની પાછળ આપણી જે શિક્ષણ નીતિ છે તે ક્યાંક અત્યારે તો જે એમ પણ કહી શકાય ને કે ના બરાબર તો હતી, પણ આ નવી લાવવાની શું જરૂરિયાત પડી મહેન્દ્રભાઈ? જી, હમણાં જ માન્ય કમલેશભાઈ જે વાત કરી કે 34 વર્ષ 1986ની અંદર જે છેલ્લી ન્યૂ એજ્યુકેશન પોલિસી અમલમાં મૂકી ત્યાંથી 34 વર્ષ જે ડેવલપિંગ કન્ટ્રી, જ્યારે આપણે ડેવલપિંગ સ્થિતિમાં હતા અને આજે પણ લગભગ ડેવલપિંગ સ્થિતિમાં છીએ, તો આવા વિકસિત રાષ્ટ્ર માટે અને ઘણી બધી આપણા પ્રશ્નો વચ્ચે આપણે શિક્ષણ જેવા મહત્વના બાબતને આપણે કોઈ જાતનું ધ્યાન ના આપીએ એ ખરેખર બહુ કમનસીબ બાબત છે. અને 34 વર્ષ લાગ્યા નવી શિક્ષણ નીતિ વિશે વિચાર કરવામાં.
આ એક ખરેખર કમનસીબ બાબત છે. તો જે આટલો બધો જે ગાળો ગયો એમાં આપને ખરેખર ખૂબ જ નુકસાન થયું છે. અને આ જ્યારે મોદી સાહેબ ગુજરાતમાં હતા ત્યારે પણ આપણે બધાને ખબર છે કે ગુજરાતની અંદર એજ્યુકેશન ટોપ પ્રાયોરિટીમાં હતું. શાળા પ્રવેશોત્સવથી માંડી ગુણોત્સવથી માંડી હાયર એજ્યુકેશનમાં ખૂબ સુધારા થયા. આ બધા જ સુધારાનો અમલ ત્યાં કેન્દ્રની અંદર કરવાનું એનું સપનું હતું. એ નવી શિક્ષણ નીતિથી એ લાગુ કરવાનો પ્રયાસ થયો છે. અને ખરેખર સાચા અર્થની અંદર આ એક વૈશ્વિક જ્ઞાનની મહાસત્તા ભારત બનશે એમાં કોઈ મને શંકાના સ્થાન નથી. જી બિલકુલ. મહિપાલસિંહ, અવાજ આવી રહ્યો છે મારો? તો એક બાજુ જે રીતે નવી શિક્ષણ નીતિને લઈને આપણે ચર્ચા વિચારણા તો કરી રહ્યા છે, અને તેની સાથે સવાલ એ પણ થતો હોય છે કે આખી જે શિક્ષણ નીતિ અત્યારે તો આ જોવા મળી, નવી શિક્ષણ નીતિને લાવવાની અત્યારે તો જરૂર શું પડી? જી મહિપાલસિંહ, જી. પહેલા તો હું આપને અભિનંદન પાઠવીશ. ખૂબ સારા મુદ્દા ઉપર આજની આ મહત્વની જે બેઠક થઈ રહી છે અથવા જે મીટિંગ થઈ રહી છે બદલ સોરી પણ કહેવા માંગીશ કે થોડા નેટવર્ક ઇસ્યુના કારણે ગ્રામીણ ક્ષેત્રમાં હોવાના કારણે આપણી સાથે વ્યવસ્થિત રીતે કનેક્ટેડ થઈ શકતો નથી. પણ જેમ આપણે કહ્યું કે આ શિક્ષણ નીતિ જે લાવવામાં આવી છે તો એના વિશે જરાક મારા જે મંતવ્ય છે આપની સમક્ષ મૂકવા માંગીશ. પહેલા તો 34 વર્ષ પછી જયારે આ નવી શિક્ષણ નીતિ બની છે તો શિક્ષણ નીતિ બનાવવા પાછળનો જે ટાઈમ પીરિયડ છે પણ ક્યાંક ને ક્યાંક મહત્વનો દેખાઈ રહ્યો છે. આપ જુઓ કે કોરોનાના કાર્યકાળ દરમિયાન પેન્ડેમિક ટાઈમ દરમિયાન ક્યાંક ને ક્યાંક આનંદ ફાનંદમાં કેન્દ્ર સરકારે શિક્ષણ નીતિ લાવી છે. અને એ આનંદ ફાનંદમાં અથવા એ કોરોનાના સમય દરમિયાન એના જે નેગેટિવ પોઈન્ટ છે એ ક્યાંક ને ક્યાંક વિપક્ષ ન ઉઠાવી શકે અથવા કોઈ સાચા શિક્ષણવિદ ન ઉઠાવી શકે એ પણ ટાઈમ પીરિયડ સેટ કરીને ક્યાંક ને ક્યાંક કેન્દ્ર સરકારે શિક્ષણ નીતિ લાવવાની કોશિશ કરી છે. બીજો મહત્વનો મારો મુદ્દો એ કહેવાનો રહેશે કે શિક્ષણ નીતિ તમે બનાવો છો તો કોના માટે બનાવો છો? વિદ્યાર્થી માટે બનાવો છો? એને સ્ટડી કોને કરવાની? વિદ્યાર્થીઓ કરવાની છે. સ્ટડી કોને કરાવવાનું છે? પ્રોફેસર કરાવવાના છે. તો મહત્વની વાત એ છે કે કોઈ પણ વિદ્યાર્થીઓના મંતવ્ય, ખાસ કરીને તમે જેના માટે શિક્ષણ નીતિ બનાવી રહ્યા છો એના મંતવ્ય લેવા ખૂબ જ જરૂરી છે. અથવા જે શિક્ષણ સાથે જોડાયેલા શિક્ષણવિદ છે, જે પ્રોફેસરો છે, જે સેનેટ મેમ્બર છે, સિન્ડિકેટ મેમ્બર છે, યુનિવર્સિટી સાથે જોડાયેલા શિક્ષણવિદો છે અથવા વિદ્યાર્થી સંગઠનો છે, એમના પણ કોઈ પણ પ્રકારના રિવ્યુ કે મંતવ્ય લેવામાં નથી આવ્યા. એ સૌથી મોટો નેગેટિવ પોઈન્ટ ક્યાંક ને ક્યાંક શિક્ષણ નીતિનો છે. પણ મહિપાલસિંહ, અત્યારે તો જે રીતે સરકાર પણ એમ કહી રહી છે કે ના, અમે તમામ પ્રકારના જે કુલપતિ અને ઉપકુલપતિ સાથે મુલાકાત કરી છે અને મંતવ્યો લીધા છે. તમારે મંતવ્યો લેવા જોઈતા હતા, એમની સાથે ચર્ચા કરવી જોઈતી હતી અને ચર્ચા કર્યા. ક્યાંક નેટવર્ક ઇસ્યુ લાગી રહ્યું છે. એક બાજુ જે રીતે સવાલ એ પણ છે કે મહેન્દ્રભાઈ, કે વિદ્યાર્થીઓ સાથે, તેની સાથે શિક્ષણવિદ સાથે જો મુલાકાત કરી હોત તો અત્યારે તો ક્યાંક યોગ્ય અત્યારે તો જે શિક્ષણ નીતિ બની શકે. મહિપાલસિંહ, હું એક મિનિટ આપને રોકવા માંગુ છું. એક મિનિટ. જે રીતે મહેન્દ્રભાઈ, સવાલ એ છે કે મેં જે રીતે પૂછ્યું કે વિદ્યાર્થીઓને એકવાર અત્યારે તો વાત કરવી જરૂર હતી અને સાથે જે શિક્ષણવિદો સાથે પણ એક વાત કરવી અને મુલાકાત કરવી એ જરૂરી હતી, તેવું અત્યારે તો વિપક્ષ કહી રહ્યું છે. જી યજ્ઞભાઈ, આ ખરેખર ખોટી એક ઘણીવાર વિરોધ કરવા ખાતર વિરોધ થતો હોય છે. તો આ એક ખરેખર દુઃખદ બાબત છે. આપને બધાને ખબર છે કે 2014ના ચૂંટણી ઢંઢેરામાં મોદી સાહેબે ભારતીય જનતા પાર્ટીના ચૂંટણી ઢંઢેરામાં આની જાહેરાત થયેલી હતી. સરકાર આવી ત્યારથી 2016 સુધી આના વિચાર વિમર્શ અને બધી ચર્ચાઓ શરૂ થઈ. ત્યાર પછી 2016માં 2017માં કસ્તુરી રંગન સમિતિની નિમણૂક થઈ. એમાં 9 સભ્યો હતા. 9 સભ્યો કોઈ પોલિટિકલ લીડર નહોતા, બધા જે શિક્ષણવિદો હતા.
અને લગભગ 2.25 લાખ આના ડોક્યુમેન્ટ છે, આના ડોક્યુમેન્ટ અવેલેબલ છે કે 2.25 લાખ શિક્ષણવિદોએ, વાલીઓએ, વિદ્યાર્થીઓએ, શિક્ષકોએ એમાં પાર્ટિસિપેટ કરેલું છે ઓનલાઈન અને પોતાના અભિપ્રાયો આપેલા છે અને આ બધા જ અભિપ્રાયોને એમાં સામેલ કરેલા છે અને ત્યાર પછી શિક્ષણ નીતિની જાહેરાત એ પછી પણ ખૂબ વિચાર વિમર્શ થયા. 2017-18 થી લગભગ 2020 સુધી સતત આની પાછળ સરકાર અને સરકારનું આખું હાયર એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ એની પાછળ સતત આ સમિતિના સભ્યો સતત લાગેલા રહ્યા અને અંતે પરિણામે 29 જુલાઈની અંદર આની જાહેરાત થઈ. ત્યારે પણ આજે આપણે ડિબેટમાં આજે આ વિષય આવ્યો છે એ બહુ સારી વાત છે યજ્ઞભાઈ, પણ ત્યાર પછી પણ ક્યાંય મને નથી જોવા મળ્યું કે ક્યાંય વ્યાપક કોઈ વિરોધ થયો હોય. એટલી વ્યાપક સ્વીકૃતિ મળી છે આ નવી શિક્ષણ. કમલેશભાઈ, હું આપણી પાસે આવવા માંગીશ. એક બાજુ જે રીતે ક્યાંક શિક્ષકોને પણ અત્યારે તો આ નવી શિક્ષણ નીતિને લઈને ટ્રેન કરવા એ અત્યંત જરૂરી છે તેવું લાગી રહ્યું છે. તો આમાં કેવી રીતે અત્યારે તો ટ્રેન કરવા જરૂરી છે અને સાથે જે ફોર્મ્યુલા બદલાયું છે તેને અત્યારે દરેક વિદ્યાર્થીઓ માટે કેટલી અસરકારક અને ઉપયોગી થઈ શકે? વિશેષ રીતે ખાસ કરીને નાનકડા જ ઉદાહરણ 2-3 આપીશ આ સંદર્ભમાં. એક તો સર્વપ્રથમ એક શૈક્ષણિક ક્ષેત્રના એક પ્રાધ્યાપક તરીકે હું કહીશ કે જ્યાં સુધી રાષ્ટ્રીય રાજકીય નેતૃત્વ ગમે તે પાર્ટીનું હોય, શિક્ષણ નીતિ લાવવાના સંદર્ભમાં એની પ્રસ્તુતિ, સમયગાળો અને જરૂરિયાત એ સંદર્ભમાં કોઈ કક્ષાએથી મારા વિદ્વાન મિત્ર શ્રી મહેન્દ્રભાઈ પાડલિયા સાહેબે વાત કરી એ પ્રકારે કોઈ અભિપ્રાય ભેદ સર્વ સ્વીકૃત બાબત છે કે ભાઈ આવશ્યકતા પણ છે, કારણ કે એક પ્રકારે વૈશ્વિક સ્તરે જે આપણી ડિમાન્ડ જે છે એને પહોંચી વળવા માટે આ વિચાર અત્યારે જરૂરી છે. એટલે અત્યારે કેમ લાવવામાં આવ્યા એ પોલિટિકલ ડિબેટનો વિષય નથી, એ તો બધા જ સ્વીકારે છે કે જરૂરી હતી. એક બાબત. બીજી બાબત એક ખૂબ રસપ્રદ બાબત છે કે વિદ્યાર્થી સંગઠનોએ પણ રાઇટિંગમાં શિક્ષણ નીતિ કેવી હોવી જોઈએ એના માટે પોતાના અભિપ્રાયો વ્યક્ત કર્યા છે અને પોર્ટલ ઉપર પણ વ્યક્ત કર્યા છે. આ બીજી બાબત. ત્રીજી જે બાબત છે એ ખાસ કરીને વિદ્યાર્થી કેન્દ્રી સંપૂર્ણ એટલા માટે છે કારણ કે આજે આપણે વોકેશનલ એજ્યુકેશનની સૌથી વધારે આવશ્યકતા શિક્ષણ સાથે જોડવાની એટલા માટે છે કારણ કે રોજગારીની વધારે ને વધારે તક નિર્માણ થવી એક બાબત, સ્કિલ્ડ મેન પાવર કુશળ માનવ સંસાધન કોલેજમાંથી બહાર આવે એ બીજી બાબત. અનિવાર્ય બાબત આજની અનિવાર્યતા છે આપણી કે સ્કિલ્ડ મેન પાવર બહાર આવવો એકદમ અનિવાર્ય છે. આજની સ્થિતિ બદલાણી છે યજ્ઞભાઈ. આજે મારે માનો કે એફવાયમાં હું દાખલ થયો, પ્રથમ સેમિસ્ટર મેં 2 સેમિસ્ટર પૂરા કર્યા, મારી ઘરની આવશ્યકતા ઊભી થઈ, મારે નોકરી લાગી જવું પડ્યું. 3 વર્ષ પછી અભ્યાસક્રમ બદલાઈ જાય, 4 સેમિસ્ટર પછી હું મારી નોકરીમાં ઘરની એક વિકટ પરિસ્થિતિ ઊભી થઈને મારે લાગી જવું પડ્યું. પાછું આવીને ફરીવાર પ્રથમ સેમિસ્ટર ભણશે શક્ય છે? જીવનમાં માણસ કારકિર્દી ન બનાવી શકે. ત્યારે રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં વિચાર થયો છે કે મલ્ટિપલ એન્ટ્રી અને એક્ઝિટનો વિચાર થયો છે. એક બહુ સરસ ડોક્યુમેન્ટેશન છે કે મલ્ટિપલ એન્ટ્રી મલ્ટિપલ એક્ઝિટ. માનો કે વ્યક્તિને 4 સેમિસ્ટર પછી એમ થયું કે ભાઈ મારે 2 વર્ષ હવે નોકરી કરવી જ પડે એમ છે, તો 5મા સેમિસ્ટરથી ફરીવાર 3 વર્ષ પછી આવીને જોડાઈ શકશે. જી બિલકુલ બિલકુલ. આજે પોરબંદરથી વ્યક્તિના પિતાજીની બદલી વલસાડ થઈ, સૌરાષ્ટ્ર કે જુનાગઢની નરસિંહ મહેતા યુનિવર્સિટીમાંથી વ્યક્તિ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં જાય, શું અહીંયા જે 3 વર્ષ કર્યા એ નકામા જાય ફરીવાર એને 3 વર્ષ કરવા પડે? આ બધી જ આવશ્યકતા વર્તમાન સમયની હતી અને મને એમ લાગે છે કે આ તત્વાવધાનની અંદર હું માનું છું કે ખાસ કરીને જ્યારે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ પ્રી ઇન્ટરનેટ યુદ્ધ, હું સામ પિત્રોડાજીના નેશનલ નોલેજ કમિશનનો અભ્યાસ કરીએ કે 86ની રામમૂર્તિ કમિટી અને 91નો એનો પ્લાન, આ બેનો વિચાર કરો તો પ્રથમ પ્લાનની અંદર 86માં હતું
જી. કે શિક્ષણની સમાન તકો પ્રત્યેકને મળવી જોઈએ. એક ચીજ, જી કમલેશભાઈ મારી જોડે ઘણો નેશનલ સમય ઓછો છે, ટૂંકમાં કહેજો પ્લીઝ. ટેકનોલોજી અપગ્રેડેશન. જી કમલેશભાઈ. ત્યારે આજની સ્થિતિમાં એનઈપીમાં હું પૂરું કરું કે એનઈપીના સંદર્ભની અંદર ખાસ કરીને જો જોવા જઈ તો સંપૂર્ણપણે એક અધ્યાપક તરીકે હું કહીશ કે વિદ્યાર્થી કેન્દ્રી, વિદ્યાર્થીના સર્વાંગીણ વિકાસમાં મહત્તમ ભાગ ભજવી શકે આ પ્રકારની શિક્ષણ નીતિ છે એવું એક અધ્યાપક તરીકે હું કહું છું. બિલકુલ. હવે એક બાજુ જોવાનું એ રહ્યું કે જ્યારે હવે શિક્ષણ નીતિને લઈને આજે ચર્ચા વિચારણા કરવામાં આવી છે, ઇમ્પ્લિમેન્ટેશનની પણ વાત થઈ છે, તે હવે કેવી રીતે કરવામાં આવશે અને તેની સાથે નવી શિક્ષણ નીતિ તે અત્યારે તો કેટલા પ્રમાણનો ફાયદો થશે. તેની સાથે કમલેશભાઈ, મહેન્દ્રભાઈ અને મેપાસી આપ ત્રણનો આભાર અમારી સાથે આ ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો આજની આ વિશેષ રજૂઆતમાં બસ રજા આપશો. નમસ્કાર.